નમસ્કાર. આપની સાથે ફરી એકવાર ચર્ચામાં. આજે આપણે જે વાત કરવાના છીએ એ છે સહનશક્તિ, સંબંધોનું તાણ નામની એક કાલ્પનિક નવલકથાનો એક નાનો પણ બહુ મહત્વનો ભાગ. હા, આ ભાગ 29માંથી છે. તારીખ હતી 12 એપ્રિલ 2025. એમાં મુખ્ય પાત્રો છે મનસુખભાઈ અને એમના જીજાજી મણીલાલ. બરાબર. અને વાર્તા એવી છે કે મનસુખભાઈના દીકરા કૌશિકના લગ્નમાં એક અડચણ આવી છે. હા, અને એનો ઉકેલ કદાચ મણીલાલ પાસે છે. એટલે મનસુખભાઈ ફરી એમના ગામ જાય છે. અને મણીલાલને પહેલો વિચાર શું આવે કે સાળો ફરી પૈસા માંગવા આવ્યો હશે, એમ જ ને? હા, બિલકુલ. એમને એમ જ લાગે છે. પણ આ વખતે વાત પૈસાની નથી, વાત જુદી છે. શું વાત છે? વાત એવી છે કે કૌશિકના જે સાસરીવાળા છે એમની એક માંગ છે. એ લોકો ઈચ્છે છે કે મણીલાલ લગ્નની અમુક વિધિમાં વચ્ચે રહે. વચ્ચે રહે એટલે શું મતલબ એનો? એટલે કે સાક્ષી બને, એક જાતની ગેરંટી આપે, એમ જવાબદારી લે. ઓ, એટલે આ તો નૈતિક મુદ્દો થયો, આર્થિક નહીં. બરાબર. અને અહીંથી જ ખરી કશ્મકશ શરૂ થાય છે. મણીલાલ શું કરે છે? એ તો સીધી ના પાડી દે છે, તરત જ. કારણ કે કૌશિકને બરાબર ઓળખે છે. એ જાણે છે કે કૌશિક, એમની ભાષામાં કહીએ તો રખડતા લાલ છે. હા, બાપના પૈસે લહેર કરનારો, બે જવાબદાર. એટલે મણીલાલને ડર લાગે છે. એમને એમ થાય છે કે જો હું આમાં સાક્ષી બન્યો અને ભવિષ્યમાં કંઈ ઊંચું નીચું થયું, છોકરી દુઃખી થઈ તો જવાબદારી કોની? સમાજ કોણે પૂછશે? મણીલાલને જ ને. એમની આબરૂનો સવાલ છે. બરાબર. આ ખાલી સામાજિક ડર નથી, આમાં એક નૈતિક મૂંઝવણ પણ છે કે શું મારે આવી વ્યક્તિ માટે જામીન થવું જોઈએ? બીજી બાજુ મનસુખભાઈ છે. એમની હાલત તો સાવ લાચાર જેવી છે. હા, એ તો વિનંતીઓ કરે છે કે જીજાજી તમે મદદ નહીં કરો તો મારા દીકરાના લગ્ન તૂટી જશે, સમાજમાં નાક કપાશે. અહીં સંબંધોનું દબાણ દેખાય છે. પારિવારિક લાગણીઓ અને સામાજિક પ્રતિષ્ઠા વચ્ચેનો તણાવ. પણ મણીલાલ મક્કમ લાગે છે. એ માને એમ નથી. અને ત્યાં જ વાર્તામાં નવો વળાંક આવે છે. કોણ આવે છે? શાંતિબેન, મણીલાલની પત્ની અને મનસુખભાઈની બહેન. એમની દીકરી રૂખી પાસેથી વાત જાણીને સીધા દુકાને પહોંચી જાય છે. અચ્છા, એટલે હવે મામલો વધુ પેચીદો બનશે. હા, શાંતિબેન આવતાની સાથે જ એમ સમજો કે સીધું દબાણ શરૂ. એ શું કહે છે? એ કહે છે કે તમે ફુવા છો, તમારી ફરજ છે મદદ કરવાની, ચિંતા શું કામ કરો છો? અને પેલી દલીલ કે કૌશિક લગ્ન પછી સુધરી જશે. હા, એ જ. આ બહુ કોમન ધારણા છે આપણા સમાજમાં, ખરું ને? કે લગ્ન એટલે સુધરી જવાની ગેરંટી. પણ શું ખરેખર એવું થાય? મણીલાલ માટે તો આનાથી મૂંઝવણ વધી ગઈ હશે. ચોક્કસ. એક તરફ પત્ની અને સાળો, જો ના પાડે તો ઘરમાં કંકાસ થાય, સંબંધ બગડે. અને જો હા પાડે તો પેલો ભવિષ્યનો ડર, જવાબદારીનો, બદનામીનો અને પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનો ભાર. ખરેખર ધર્મ સંકટ છે એમના માટે. સાચી વાત. શું કરવું? કોને સાચવવા? સંબંધોને કે પોતાની અંતરાત્માને? આ સ્થિતિમાં મણીલાલ ઉતાવળ નથી કરતા. એ થોડો સમય માંગે છે. હા, કહે છે કે મને વિચારવા માટે એક દિવસ આપો. આ કદાચ સમજદારીભર્યું પગલું છે. પરિસ્થિતિને થાળે પાડવાનો, શાંતિથી વિચારવાનો પ્રયાસ. અને જતા જતા મનસુખભાઈ એમની બહેન શાંતિને શું કહે છે? એ ફરી ભલામણ કરે છે કે બહેન, તું જરા સમજાવજે તારા વરને. અને શાંતિબેનનો જવાબ એકદમ આત્મવિશ્વાસથી કહે છે, ચિંતા ના કરો ભાઈ, તમારા જીજાજીને સમજાવવા એ તો મારા ડાબા હાથનું કામ છે. ઓહો, આ વાક્ય ઘણું બધું કહી જાય છે. કદાચ એમના સંબંધો વિશે અથવા શાંતિબેનના પોતાના વિશ્વાસ વિશે. હા, પણ શું એ ખરેખર એટલું સહેલું હશે? શું એ મણીલાલના મનનું સમાધાન કરાવી શકશે? એ તો હવે પછી ખબર પડે. તો ટૂંકમાં આ અંશ આપણને પારિવારિક સંબંધોની એટલે જટિલતા બતાવે છે. પ્રેમ, ફરજ, ડર, સામાજિક પ્રતિષ્ઠા, નૈતિકતા, આ બધા વચ્ચે સંતુલન કેટલું મુશ્કેલ છે. અને એક મોટો સવાલ ઊભો થાય છે, શું પરિવારના દબાણમાં આવીને લીધેલો નિર્ણય એ ખરેખર સાચો હોય? લાંબા ગાળે એનાથી ફાયદો થાય? અને પેલો વિશ્વાસ કે લગ્ન પછી સુધરી જશે એ કેટલો વાજબી ગણાય? ઘણીવાર આશાવાદ પાછળ કડવી વાસ્તવિકતા છુપાયેલી હોય છે નહીં? બિલકુલ. આશા રાખવી સારી વાત છે, પણ નક્કર હકીકતોને નજરઅંદાજ કરવી એ ક્યારેક ભારે પડી શકે છે. તો વાર્તા અહીં અટકે છે, એક સવાલ સાથે કે મણીલાલ હવે શું કરશે? શું એ સમાધાન કરશે?
સંબંધો ખાતર ઝૂકી જશે? કે પછી પોતાની નૈતિકતા પર અડગ રહેશે, ભલે ને એનાથી નજીકના લોકો નારાજ થાય? અને સાંભળનારાઓ માટે પણ એક વિચારવા જેવો મુદ્દો રહી જાય છે. હા, કે જ્યારે વ્યક્તિગત મૂલ્યો અને પારિવારિક સંબંધો વચ્ચે આવો સંઘર્ષ આવે ત્યારે સમાધાનની હદ ક્યાં સુધીની હોવી જોઈએ? આવા નિર્ણયોની આપણા જીવન પર શું અસર પડે છે?